ગુડ મોર્નિંગ એવરીવન. ફરી પાછા આપણે મળી ગયા છીએ સ્વાલેખનમાં. આપણે પહેલું કાવ્ય છે એનું સ્વાલેખન કરી લીધું, ટેસ્ટ આવે છે એ માટે, અને હવે આજે બીજા પાઠનું સ્વાલેખન કરવાનું છે. તો ચાલો આપણે આજે લખીએ. સ્વા મેં તમને કીધું હતું કે લઈ લેવાની છે, ન લીધી હોય તો હજુ પણ લઈ લેજો, કારણ કે સ્વા આધારિત જ આપણે ટેસ્ટ પેપર છે કે જે કંઈ પેપર છે એના આધારિત જ કાઢશું. બાકી સૌથી પહેલી પ્રાયોરિટી તો આપણે ટેક્સ્ટ બુકને જ આપવાની છે. પાઠ હોય કે કાવ્ય એમાંથી જે સમજાયું હોય એમાંથી પણ ક્વેશ્ચન ટ્વિસ્ટેડ થઈને પણ પૂછાઈ શકે છે. એટલા માટે હું એમ નથી કહેતી કે સ્વામાં જે લખાવીએ છીએ એમાંથી જ પ્રશ્નો આવશે, એવું નથી. ટેક્સ્ટ બુકમાં પાઠ જેટલો હશે, કાવ્ય જે કંઈ સમજાયું હશે એમાંથી પણ ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો તમારે ટેક્સ્ટ બુક પણ વાંચવાની છે, મતલબ કે મેં જે કંઈ સમજાવ્યું છે લેક્ચર જોઈ લેવાના 2-3 વખત, અને સ્વામાં જે કંઈ પ્રશ્નોના જવાબ હું લખાવું છું એ તમારે વાંચવાના છે, સમજવાના છે અને યાદ રાખવાના છે. ગોખવાના નથી, ગોખણ પટ્ટી કરવાની નથી કે ભાઈ આ એક વાક્યના પ્રશ્નમાં આ જ જવાબ આવે કે મોટો પ્રશ્ન છે એનો આ જ જવાબ આવશે. ગોખશો એટલે એ વહેલા મોડું વિસર્જન છે એનું, મતલબ બાષ્પીભવન થઈ જવાનું છે. પણ યાદ રાખીને સમજીને એ યાદ રાખવાનું છે. તો આપણે સિલેબસમાં પહેલું કાવ્ય પૂરું કર્યું, એનું સ્વાલેખન પણ કર્યું છે, અને બીજો પાઠ મેં ચલાવી દીધો છે. આગળના લેક્ચરોમાં જોઈ લેજો. ન્યાય મંત્રી પાઠ છે એ મેં સમજાવ્યો છે, એ ફરીથી એ વિડીયો જોઈ લેજો. પાઠ વાંચજો, જ્યાં પણ તમને કંઈક ડાઉટફુલ લાગે ત્યાં લેક્ચર જોતા જોતા ટીક કરી લેજો. અને હવે તમારી જે 9મા ધોરણની હિન્દીની સ્વા છે એ ખોલો અને પેજ નંબર 8 ઉપર પાઠ બીજો છે ન્યાય મંત્રી. એમાં જુઓ, વિભાગ પહેલો છે ગદ્ય આધારિત, એટલે ગદ્ય એટલે પાઠને આધારે જે પાઠમાંથી પ્રશ્નો પૂછેલા છે એ તમારામાં જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ જેમ આવે છે એમ જ પહેલાં ખાલી જગ્યા આવશે. તો ખાલી જગ્યા છે પહેલી, એમાં શું છે કે સમ્રાટ કે હાથો મેં ખાલી જગ્યા પડ ગઈ. વિકલ્પ આપ્યા છે, ટેસ્ટમાં વિકલ્પ આપેલા નહીં હોય. સ્વામાં ભલે 2 વિકલ્પ આપ્યા છે, ટેસ્ટમાં વિકલ્પ આપેલા નહીં હોય. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? હથકડી. સમ્રાટ કે હાથો મેં ક્યાં પડ ગયા? તો કે હથકડી. ક્યારે પડી? તો કે સમ્રાટે એક અપરાધીની, એક પહેરેદારની હત્યા કરી હતી. તો શિશુપાલે એ હત્યારાને ગોતી લીધો હતો, અને હત્યારો કોણ હતો? તો કે ખુદ સમ્રાટ અશોક હતો. ત્યારે શિશુપાલે ભર દરબારમાં કહી દીધું હતું કે સમ્રાટ અશોક છે અપરાધી છે, એણે એક પહેરેદારનું ખૂન કર્યું છે, અને એના હાથમાં તરત જ હથકડી પડી જાય છે. બીજી ખાલી જગ્યા, शास्त्रों ने राजा को खाली जगह के समान बताया है. तो એ રિક્ત સ્થાન છે ત્યાં શું આવશે? ઈશ્વર. પેલું છે ત્યાં ઈશ્વર, ઈશ્વર છે એ સોરી રસ્વઈ કર્યો પણ ત્યાં દીર્ઘઈ આવે છે ઈશ્વરમાં. તો બીજી જે ખાલી જગ્યા છે એમાં ઈશ્વર આવે. ક્યારે આવું કીધું હતું? શિશુપાલે કીધું હતું કે અપરાધી છે, ગુનેગાર છે, એને એનો દંડ મળવો જ જોઈએ, પણ શાસ્ત્રોમાં રાજાને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, તો એને ઈશ્વર જ સજા આપશે, આપણે સજા આપનારા કોઈ નથી. તો એની બદલામાં શું કર્યું હતું? તો કે સમ્રાટ અશોકને છોડી દઈ, ચેતવણી દઈને એને છોડી દેવામાં આવે છે, અને એની જગ્યાએ સમ્રાટ અશોક જેવી જ સોનાની મૂર્તિને ફાંસી પર લટકાવવામાં આવે છે. ત્રીજી ખાલી જગ્યા, મહારાજ યહ ખાલી જગ્યા વાપસ લે લીજીએ, મુझसे यह बोझ नहीं उठाया जाएगा. તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે રાજમુદ્રા. રાજમુદ્રા તરીકે શું હતું? સમજો કે તમને પ્રશ્ન એમ પૂછાય કે સમ્રાટ અશોકને शिशुपाल को राजमुद्रा के रूप में क्या दिया था? तो ત્યાં શું આવશે? સોને કી એક અંગૂઠી, એક હાથમાં પહેરતો એક રાજમુદ્રા હતી, એક અંગૂઠી આપીને એને કીધું કે આજથી તું આ અમારા રાજ્યનો તું નવો ન્યાય મંત્રી. પણ આ બધું ઘટના ઘટી, સમ્રાટ અશોકને ફાંસી પર ચડાવવાનો વારો આવ્યો, એની મૂર્તિને ફાંસી પર ચડાવી, બધો બોધ મળી ગયો, ત્યારે છેલ્લે શિશુપાલે એ રાજમુદ્રા એટલે કે અંગૂઠી ઉતારીને સમ્રાટ અશોકને આપતા કીધું હતું કે હવે કે મારાથી આ બોજ નહીં ઉપાડાય. મતલબ કેવો બોજ? તો કે આ જવાબદારીનો, આ બહુ મોટી જવાબદારી છે. આજે તમે છો, કાલે કોઈ મારું અંગત હશે, કાંઈ પણ થઈ શકે. ન્યાય કરવો એ એક તટસ્થ ન્યાય હોવો જોઈએ, તો આ બહુ અઘરું કામ છે, આ જવાબદારી મારાથી ઉઠાવાશે નહીં, એમ કહીને રાજમુદ્રા એને પાછી આપે છે. ચોથી ખાલી જગ્યા, ખાલી જગ્યા દેકર સમ્રાટ કો છોડ દિયા જાય. છેલ્લે શિશુપાલે કીધું તું કે खाली जगह, ત્યાં શું આવશે? चेतावनी, કે चेतावनी देकर सम्राट को छोड़ दिया जाए और उसकी जगह पर एक सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को बोध मिल सके कि अपराध जो अपराधी है वह कभी बच नहीं सकता. આવું શિશુપાલ કહે છે અને ચેતવણી આપીને સમ્રાટને છોડી દેવાની વાત કરે છે. પાંચમી ખાલી જગ્યા,
मैं आपको खाली जगह करने का अवसर देता हूँ। सम्राट अशोक છે આ વાક્ય બોલે છે કોને? શિશુપાલને. એમ કે છે કે હું તમને ન્યાય ખાલી જગ્યા કે હું તમને ન્યાય કરવાનો અવસર આપું છું. કારણ કે શિશુપાલે જ્યારે આગલે દિવસે ઓલો પરદેશી યુવક આવ્યો એના મોઢે વાત કરી હતી કે જો મને અવસર મળે તો બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય. તો સમ્રાટ અશોકે આ વાત મનમાં રાખી હતી અને શિશુપાલને કીધું કે જો તમે એક અવસર માગતા હતા ને, હું તમને આજે ન્યાય કરવાનો અવસર યાની મોકો હું તમને આપી રહ્યો છું. તો 5 ખાલી જગ્યા, પહેલામાં હથકડી, બીજામાં ઈશ્વર, ત્રીજામાં રાજમુદ્રા, ચોથામાં ચેતવણી અને પાંચમામાં ન્યાય. 5 ખાલી જગ્યા થઈ ગઈ. હવે જો આમાં નવું આવ્યું છે, પેલા કાવ્યમાં આ નહોતું, વિધાનોની પૂર્તિ કરો. બીજા પાઠમાં છે એમાં શું છે કે સહી વાક્यांश चुनकर निम्नलिखित विधानों को पूर्ण कीजिए. એક વિધાન છે અધૂરું છે એને પૂર્ણ કરવાનું છે. નીચેના 3 વિધાનમાંથી જે સાચું વિધાન છે ઉઠાવીને ઓલા અધૂરા વિધાન સાથે જોડી દેવાનું છે. તો પહેલું વાક્ય છે શિશુપાલ કી નીંદ ઉડ ગઈ ક્યોંકि, તો એમાં અ બ ને ક છે એ 3 અત્યારે વાંચતી નથી, તમારી પાસે સ્વાહ છે, સમયની થોડીક લિમિટેશનના લીધે. એમાં ઓપ્શન આવશે બ. અહીંયા ટૂંકમાં ખાલી બ જ લખ્યું છે અને બ માં શું જવાબ છે? એક પહેરેદાર કી હત્યા હો ગઈ થી. આખું વાક્ય ફરીથી વાંચું છું. શિશુપાલ કી નીંદ ઉડ ગઈ ક્યોંકि એક પહેરેદાર કી હત્યા હો ગઈ થી. તરત જ એ આખું વિધાન છે પૂર્ણ થઈ જાય. કારણ કે સારી રીતે રાજ્યમાં વ્યવસ્થા ચાલતી હતી, ન્યાયની બધી રીતે. શિશુપાલે જે કંઈ મેનેજમેન્ટ કર્યું હતું બહુ સારું હતું. એમાં અચાનક પહેરેદારની હત્યા થઈ. સામાન્ય માણસની હત્યા થઈ હોય કે કોઈ ગુંડાની હત્યા થઈ હોય તો ઠીક, પણ એક રાજ્યના પહેરેદારની કોઈ હત્યા કરીને જતું રહ્યું, આ સાંભળીને, આ સમાચાર સાંભળીને શિશુપાલની નીંદ ઉડી ગઈ હતી. મતલબ એકદમ ચિંતામાં પડી ગયો હતો. બીજું વિધાન, राजा को ईश्वर ही दंड दे सकता है क्योंकि, राजा को ईश्वर ही दंड दे सकता है क्योंकि એમાં પણ अब कमाથી ब आवશે. क्योंकि शास्त्रों ने उसे ईश्वर का रूप माना है. राजा को कौन दंड दे सकता है? तो कि राजा को ईश्वर ही दंड दे सकता है क्योंकि उसे ईश्वर का रूप माना गया है. कहाँ पे? तो कि शास्त्रों में. ત્રીજું વિધાન, महाराज यह राजमुद्रा वापस ले ले क्योंकि એમાં આવશે अ. मुझसे यह बोझ, मैं यह बोझ उठा न सकूंगा. वो शिशुपाल कहे छे कि महाराज आप ये राज मुद्रा वापस ले ले, मुझसे यह बोझ उठाया नहीं जाएगा. या वाक्य में लख्યું છે मैं यह बोझ नहीं उठा न सकूंगा, હું આ ભાર ઉપાડી શકીશ નહીં. તો 3 વિધાનોની પૂર્તિ થઈ ગઈ છે. ધ્યાનથી અહીંયા ધ્યાન દેશો એટલે તમને આવડી જશે. હવે જુઓ, ત્રીજો પ્રશ્ન છે પેજ નંબર 8 ઉપર જ. એક વાક્ય મેં ઉત્તર દીજીએ. બોર્ડ ઉપર એ વાક્ય હું લખતી નથી, હું જે બોલતી જાઉં છું એ તમારે લખવાનું છે. અને તમારી જે પાઠ્યપુસ્તક છે એમાં પણ તમે ટીક કરી શકો છો તમને જવાબ આવડતા હોય તો. એવું જરૂરી નથી કે હું અહીંથી જે લખાવું એ જ પરફેક્ટ બેઠે બેઠો જવાબ લખવો, એવું જરૂરી નથી. તમે શું સમજ્યા એ પરથી પાઠમાં શું આવે છે એ રીતે પણ તમે જવાબ તમારી રીતે મૌલિકતાથી પણ લખી શકો છો. હવે જુઓ, એમાં પહેલો પ્રશ્ન છે, એક વાક્ય મેં ઉત્તર લીખી. એમાં પહેલો પ્રશ્ન, શિશુપાલ કિસ અવસર કી તલાશ મેં થા. આવો પ્રશ્ન હોય એટલે તરત જ આપણને તરત લાઈટ થાય. પાઠમાં એવું હતું કે શિશુપાલને કોઈ અવસર જોતો તો કયો અવસર? તો કે ન્યાય કરને કી અવસર કી તલાશ મેં થા. એમાં ઉત્તર વ્યવસ્થિત લખવાનો. તો લખો, शिशुपाल सच्चा न्याय कैसा होता है यह दिखाने के अवसर की तलाश में था. शिशुपाले શું કીધું હતું કે અગર અવસર મિલે તો બતા दूं कि सच्चा न्याय कैसा होता है, योग्य न्याय कैसा होता है, अगर मुझे मौका मिले तो मैं बता दूं. तो शिशुपाल अच्छा न्याय किसे कहते हैं, उचित न्याय किसे कहते हैं, इस मौके की तलाश में था या इस अवसर की तलाश में था. આવા કોઈ પણ રીતે તમે આન્સર લખી શકો, પણ વિષયાંતર ન થવું જોઈએ. વિષય જે છે એ એમાં આવી જ જવો જોઈએ. પછી મોકે કી તલાશ में था, अवसर की तलाश में था, उचित न्याय करने की, अच्छा न्याय करने की, सच्चा न्याय करने की, એવું તમે લખી શકો, પણ વિષય ન બદલાવો જોઈએ. તો शिशुपाल सच्चा न्याय किसे कहते हैं या सच्चा न्याय कैसा होता है यह दिखाने के अवसर में, अवसर की तलाश में था. આવી રીતે પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે, शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया. સાંજના સમયે અંધકાર થઈ ગયો તેવા સમયે કોકે સાંજના સમયે દરવાજો ખટખટાયો એટલે શિશુપાલે થોડોક દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે કોણ છે બહાર. તો સામેથી અવાજ આવ્યો કે એક પરદેશી
મેં કોઈ એક પરદેશી યુવક હું, તો દરવાજો ખોલીને જોયો તો સરસ મજાનો એક નોજવાન છે એની સામે ઊભો હતો. એ જોઈને શિશુપાલે છે અતિથિના આગતા સ્વાગતામાં તે દરવાજો ખોલી દીધો હતો. તો ઉત્તરમાં જો શું આવે છે कि शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया, तो उत्तर लखो, एक अतिथि को शाम के अंधेरे में आश्रय के लिए आया देखकर, आया एटले आया हुआ, उसके घर के दरवाजे पर खड़ा हुआ देखकर शिशुपाल ने अपने घर का दरवाजा खोल दिया. કે સાંજના સમયે અંધારું થઈ ગયું હતું એવા સમયે એક પરદેશી પોતાના આશરે આવેલો જોઈને આશરો આપવા માટે થઈને શિશુપાલે પોતાના ઘરનો દરવાજો खोली दीधो હતો. कि परदेसी युवक शाम के अंधेरे में अपने घर की चौखट पर आया हुआ देखकर शिशुपाल ने अपने घर का दरवाजा उसके लिए खोल दिया. प्रश्न तीजो, न्याय के विषय में शिशुपाल के क्या विचार थे. न्यायना विषयમાં શિશુપાલ શું વિચારતો હતો? આપણે પાઠ ભણ્યા જ છીએ. શિશુપાલ શું વિચારતો હતો? તો કે એક તટસ્થ ન્યાય હોવું જોઈએ, પક્ષપાતી વગરનો એક ન્યાય હોવું જોઈએ. તો આમાં શું જવાબ આવે છે? તો કે शिशुपाल मानता था कि न्याय ऐसा हो कि कोई अन्याय और अपराध करने का साहस न कर सके. કે એ રીતે હું ન્યાય કરીને બતાવું કે કોઈ સપનામાં પણ ન વિચારી શકે કે મારે અપરાધ કરવો કે મારે અન્યાય કરવો, કારણ કે પકડાઈ જશું તો સીધી ફાંસીની સજા થશે એવા ડરથી મનુષ્ય છે એ કરતું નથી. આપણે જોઈએ ને કે કાનૂન છે એ જ્યાં સુધી રિશ્વતને ખાતું હોય, બેદરકારી હોય, ત્યાં સુધી આપણે મન ફાવે એમ કરીએ. પણ એક વખત કાનૂન કડક થઈ ગયું કે ભાઈ આપણે હમણાં જોયું ને કે હેલ્મેટનું ફરજિયાત આવી ગયું હતું, હેલ્મેટ છે, લાયસન્સ છે, તો જેને પાસે આદિ સુધી લાયસન્સ નહોતા એ પણ ફટાફટ લાયસન્સ કઢાવવા ગયા, ત્યાં લાઈનો લાગી ગઈ. પીયુસી તો પીયુસીની ફૂલ ફોર્મ એ કોઈને નહોતી ખબર, એને બધું આવડવા માંડ્યું, પીયુસીની લાઈનો લાગી ગઈ, પીયુસી સર્ટિફિકેટ કઢાવવા માંડ્યા. તો જ્યારે માણસ ડરે છે કે ભાઈ હવે પકડાશું તો ગયા, સીધું દંડ ભરવું પડશે અથવા તો જેલ પણ થઈ શકે, નોન પાર્કિંગ ઝોનમાં ગાડી ઊભી રાખી હોય તો સીધી ગાડી પણ આપણી ઉપાડી જાય છે. તો આ બધા ડરથી છે એ આપણે આવું કંઈ કરવાથી પણ ડરીએ છીએ. તો શિશુપાલ પણ એવું જ કહેવા માગે છે કે ન્યાય એવું જ હોવું જોઈએ કે એ જોઈને કોઈ માણસ છે એ અપરાધ કે અન્યાય કરતા પણ ડરે, આવો મારે ન્યાય કરવો છે. એટલે એવો વિચાર એનો હતો. ફરીથી રિપીટ કરું છું, शिशुपाल मानता था कि न्याय ऐसा हो कि कोई अन्याय और अपराध करने का साहस न कर सके. ठीक है, हालो હવે ચોથો પ્રશ્ન, परदेसी कौन था, उसने दूसरे दिन क्या किया. परदेसी જે આવ્યો તે કોણ હતો ને બીજે દિવસે શું કર્યું? પાઠમાં આપણે ભણ્યા છીએ તો બધાને જો કે કહાની છે બહુ મજાની એટલે યાદ જ હશે કે પરદેશી યુવક કોણ હતો? ખુદ સમ્રાટ અશોક હતો. બીજે દિવસે એણે શું કર્યું? તો કે એના દરબારમાંથી સિપાહીઓને મોકલા શિશુપાલને અહીંયા લઈ આવો એ માટે. જવાબમાં આવે છે કે परदेसी स्वयं सम्राट अशोक था. दूसरे दिन सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उससे विदा ली. પછી એણે સિપાહીઓને છે એ મોકલા હતા, પણ એક વાક્યમાં જવાબ કે દૂસરે દિન ઉસને ક્યાં કિયા. સવારે જો કે અહીંયા પ્રશ્ન એમ હોવો જોઈએ કે સુબહ ઉઠકર ઉસને ક્યાં કિયા, દૂસરે દિન એટલે તો આખા દિવસની વાત થઈ ગઈ, પણ અહીં તો દૂસરે દિન પણ અહીંયા સવારની વાત આવે છે કે परदेसी स्वयं सम्राट अशोक था. दूसरे दिन यानी कि दूसरे दिन जो रात बीत गई उसके अगले वाला दिन सुबह उठकर उसने परदेसी युवक ने शिशुपाल को धन्यवाद किया, थैंक यू, शिष्टाचार માટે કર્યું અને પછી ત્યાંથી એ વિદા થયો. પ્રશ્ન 5મો, सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी. सम्राट अशोके શા માટે એને રાજમુદ્રા આપી દીધી? શા માટે આપી? તો કે सम्राट अशोक છે શિશુપાલને એના રાજ્યનો નવો ન્યાય મંત્રી ઘોષિત કર્યો એ માટે થઈને ન્યાય મંત્રીની નિશાની માટે એને રાજમુદ્રા છે એ આપી હતી. આપણે જોઈએ ને કે પોલીસ હોય કે એરફોર્સ હોય કે કોઈ પણ ફિલ્ડમાં પ્રમોશન મળતું જાય એમ એના સ્ટાર કે જે કાંઈ હોય એ લોગો છે એ વધારે એને મળતા જાય છે. તો એની નિશાની થઈ કે ભાઈ 2 સ્ટાર ઓફિસર, 3 સ્ટાર ઓફિસર, એટલે આપણે એના પદનો તરત ખ્યાલ આવી જાય. તો અહીંયા પણ સમ્રાટ અશોકે ને શિશુપાલનું પદ શું હતું? તો કે ન્યાય મંત્રી હતો. તો ન્યાય મંત્રીના રૂપમાં એને છે એ આવી રીતે રાજમુદ્રા આપેલી હતી. જવાબમાં લખજો 5મા પ્રશ્નના જવાબમાં,
सम्राट अशोक ने शिशुपाल को न्याय मंत्री के पद पर नियुक्ति एटले एनु न्याय नियुक्त करवो एने पद सोंपवू ए माटे थईने के रूप में राजमुद्रा दी। सम्राट अशोक ने शिशुपाल को न्याय मंत्री के पद पर नियुक्ति के रूप में राजमुद्रा दी। प्रश्न छठो, राज्य में न्याय के विषय में परिस्थितियां कैसे बदल गई? कि राज्य में न्यायना विषय में पहला तो शिशुपालनो परदेश युवक राते वातो करता था कि अपना राज्य में सर्वत्र अन्याय ज छे, क्यांय न्याय जेवुं देखातुं ज नथी। त्यारे ओलो परदेश युवक कहे कि आ बधी वातो करवी सहेली छे, वातो करवी सहेली छे पण ए प्रमाणे कंईक करीने बतावવું બહુ અઘરું છે। ત્યારે शिशुपाल कहे छे कि मने मोको मळे तो हुं बतावी दઉં કે भाई न्याय कोने कहेवाय ने अन्याय कोने कहेवाय, के कई रीते न्याय करी शकाय के हुं आरामथी तमने बतावी दઉં। त्यारे एने आवी रीते न्याय मंत्री छे बनाववामां आवे छे। तो छठो प्रश्न एने लगतो ज छे के ज्यारे शिशुपाल न्याय मंत्री बनी गयो त्यारे राज्यनी परिस्थिति केवी थई गई हती? तो उत्तरमां लखजो, शिशुपाल के न्याय मंत्री बनते ही राज्य में पूरी तरह शांति रहने लगी, किसी को किसी प्रकार का भय न रहा। शिशुपाल न्याय मंत्री बनी गयो, समुचित एटले बधी परिस्थिति एने एवी रीते हेन्डल करी, आखा राज्यनी व्यवस्था सुप्रबंध एटले सारी रीते एवी व्यवस्था करी कि लोकोनी अंदर चोरी, लूटफाट, तस्करी, हत्या बधानो डर जतो ज रह्यो। लोको क्यांक जता तो दरवाजा पण खुला मूकीने जता, जाणे के रामना राज होय आपणे कही शकाय। तो शिशुपाले ए रीते न्यायनी व्यवस्था करी कि लोकोने मनमांथी बधो डर जतो रह्यो, कोईने कोई प्रकारनो डर रह्यो ज नहीं। आवी परिस्थिति छे राज्यनी बदलाई गई हती। प्रश्न 7मो, पहरेदार की हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई? शिशुपाल ने जब अचानक ज खबर पड़ी, थोड़ा महीना एकाद महीनो वीतो, राज्य में सारी परिस्थिति थई गई, बधे लोको डेरा वगर रहता, आखी व्यवस्था आजुबाजुना राज्य में पण शिशुपालना वखाण थता कि ओहो ए राज्यनो तो व्यवस्था जोया जेवी छे। एवामां एक महीना पछी अचानक ज एक पहरेदारनी हत्या थई गई, तो शिशुपालनी स्थिति अचानक केवी थई गई हशे? तो एनो जवाब लखजो, पहरेदार की हत्या होने पर शिशुपाल की नींद उड़ गई और अपराधी का पता लगाने के लिए उन्होंने दिन रात एक कर दिए। के एक महीना पछी पहरेदारनी हत्या थई गई, आवुं सांभळीने शिशुपालनी नींद उड़ गई मतलब नींद न आवे, चिंतित थवा मांड्यो, एकदम बेचैनी थवा मांडी। अने शिशुपाल छे एणे शुं कर्युं तो अपराधीनो पतो लगाववा माटे, अपराधीने गोतवा माटे दिन रात एक कर दी, यानी कड़ी मेहनत में वह लग गया। किसी भी तरह उसे अपराधी का पता लगाना ही था, तो उसकी रातों की नींद भी उड़ गई और दिन रात एक करके अपराधी का पता लगाने में वह जुट गया। प्रश्न 8मो, अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? अपराधी ની ખબર પડી ગઈ ત્યારે શિશુપાલે શું કર્યું? કારણ કે શિશુપાલને તો ખબર હતી अपराधी કોણ છે, તો કોણ હતો? તો સમ્રાટ અશોક છે। ઓહો, હવે જે રાજા છે એ રાજાને જ અપરાધી સાબિત કરવો, એ રાજાને જ એનો ગુનો કબૂલાવો અને રાજાને એ ગુનાના બદલામાં સજા છે એ એને ફરમાવવી કે ભાઈ તને ફાંસીની સજા કે મૃત્યુદંડ દિયા જાયેગા। એ બહુ કાંઈ સહેલું કામ નથી, એકદમ ધર્મ સંકટનું કામ છે। તો શિશુપાલને ખબર પડી કે અપરાધી કોણ છે, પછી શિશુપાલે શું કર્યું? તો ઉત્તર લખો, अपराधी का पता चलने पर शिशुपाल ने सम्राट अशोक को गिरफ्तार करने का आदेश दिया। तरत दरबार में शिशुपाल आयो और सम्राट अशोक के पूछू कि अपराधी का पता चल गया? तो शिशुपाल के हाँ चल गया, तो उसे हमारे सामने प्रकट करो, हमारे सामने उपस्थित करो। त्यारे तरत ज शिशुपाल एना जे धर्मवीर एने कहे छे कि जाओ ए के तू एने पकड़, कारण के अपराधी कोण छे? तो कि सम्राट अशोक छे। सम्राट अशोक ने गिरफ्तार करवानो आदेश आज्ञा छे ए सिपाही ने करी। तो टूका टूका प्रश्न एटले के एक एक वाक्यना प्रश्न आपणे टेस्टमां लेवाना छे એટલે લખાવીએ છીએ, બાકી સ્વામાં 2-3 વાક્યના અને 5-6 વાક્યના પ્રશ્નો છે અત્યારે લખવાના નથી। હવે पेज नंबर 11 पर विभाग बीजो छे व्याकरण आधारित, एमां व्याकरण में तमने जे कंई चलाव्युं छे आधारित ज एना प्रश्नों छे, पाठमां आवे छे जेटલું व्याकरण एना ए प्रश्नों छे। तो पहलो प्रश्न छे, निम्नलिखित मुहावरों के अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। जो वाक्य में प्रयोग करवानुं छे, आपणे वाक्य प्रयोग करवाना नथी, कारण के अमने खबर छे कि तमे कंई योग्य वाक्य प्रयोग करवाना ज नथी, मन फावे एवा वाक्य प्रयोग कदाच करो तो ए विषयांतर थई जाय। पण आपणे अत्यारे जरूरी ए छे के जे मुहावरो छे एने तमे केटलो समजो छो, ए मुहावरानो अर्थ तमने शुं आवडे छे, शा माटे मुहावरानो प्रयोग थाय छे, ई समजी ल्यो तो पण घणुं छे। तो पहेलो प्रश्न छे, मुहावरे
और उनके अर्थ। પહેલો પ્રશ્ન એમાં જુઓ, પેલો મુહાવરો છે ડંકા બજાના. તો મંદિરનો કે કોઈ જગ્યાએ ઘંટ હોય ને ડંગ ડંગ વગાડવાની વાત નથી. ડંકા બજાના એનો અર્થ થાય છે સુપ્રસિદ્ધ હોના. શું અર્થ થાય છે? સુપ્રસિદ્ધ હોના. શિશુપાલે ન્યાય એવી રીતે કર્યું કે આજુબાજુના દેશમાં પણ ન્યાય કા ડંકા બજા દિયા. તો આ વાક્ય પ્રયોગ આવી રીતે પણ કરી શકાય, પણ વાક્ય પ્રયોગ આપણે કરવાના નથી, ખાલી મુહાવરા છે એના અર્થ આપવાના છે. તો પેલું છે ડંકા બજાના યાની સુપ્રસિદ્ધ હોના. બીજું છે સહમજાના. મેં સહમસા ગયા. સહમજાના યાની ભયભીત હો જાના, ડરી જવું, ગભરાઈ જવું, એને કહેવાય સહમજાના. કોઈ કંઈક એવું થાય ને ગભરાઈ જાય, એકદમ ડરી જાય, આમ ધ્રુજવા માંડે, એને આપણે કહી શકીએ કે સહમસા ગયા હે, બેચારા છોટા સા લડકા સહમસા ગયા હે, મતલબ ભયભીત થઈ ગયો, ડરી ગયો છે, ગભરાઈ ગયો છે. ત્રીજો મુહાવરો છે કલેજા ધડકના. કલેજો એટલે હૃદય. હૃદય એકદમ ધબકારા, હાર્ટબીટ વધી જાય તો એને કહેવાય કલેજા ધડકના. તો એનો અર્થ થશે ચિંતિત હોના. અચાનક ચિંતામાં આવી જાય, કરા શું થઈ ગયું, એટલે હાર્ટબીટ છે એકદમ વધવા માંડે, બ્લડ સર્ક્યુલેશન એકદમ થવા માંડે, ધબધબ થવા માંડે. એને આપણે હિન્દીમાં કહાવત છે કલેજા ધડકના, યાની હૃદય ધડકવું અથવા ચિંતિત હોના. ત્રીજા મુહાવરાનો અર્થ થશે ચિંતિત હોના. ચોથો મુહાવરો છે ધૂમ મચાના. આ તો હું તમને પાઠ ભણાવતી હતી ત્યારે પણ કીધું હતું કે ધૂમની બાઇક લઈને ભ્રૂમ ભ્રૂમ કરીને ભાગવું એ ધૂમ મચાના નહીં, પણ ધૂમ મચાનાનો અર્થ થશે સુપ્રસિદ્ધ હોના. જો કે બાઇક પણ સુપ્રસિદ્ધ થઈ ગઈ, આપણને ખબર જ છે કે એ સમયમાં જ્યાં જોવો ત્યાં રમકડામાં પણ ધૂમની બાઇકો મળતી હતી. હવે તો જો કે મેળા રમકડાની બધું તો કોરોનાને લીધે ક્યાંય ગાયબ થઈ ગયું છે, પણ ચલો જવા દે, એ વાત અલગ જ છે. પણ ધૂમ મચાના આપણે તે મુહાવરા ઉપર આવી જાય. ધૂમ મચાના યાની સુપ્રસિદ્ધ હો જાના. સુપ્રસિદ્ધ, સારી રીતે પ્રસિદ્ધ થાય એને ધૂમ મચાના કહી શકાય. હવે પાંચમું છે નીંદ ઉડ જાના. નીંદ ઉડ જાના એટલે આમ સૂતા હોય ને અચાનક જાગી જવું, એને નીંદ ઉડ જાના ન કહેવાય, નીંદર જ ન આવી. હવે નીંદર શેને લીધે ન આવે? તો કે કંઈક ચિંતા હોય, એ ચિંતા મનુષ્યને ખાઈ જતી હોય, હેરાન થતા હોય ચિંતાને લીધે, તો નીંદર ન આવે. તો એના માટે આ મુહાવરાનો પ્રયોગ થાય છે કે નીંદ ઉડ જાના. એના માટેનો અર્થ થશે બહુત ચિંતિત હોના. બહુત ચિંતિત હોના યાની નીંદ ઉડ જાના. એના પછીનો છઠ્ઠો મુહાવરો છે રાત દિન એક કરના. આપણે પહેલો જ ટોપિક મુહાવરાનો વ્યાકરણનો જ્યારે ચલાવ્યો તો પહેલો જ લેક્ચર હજુ જોઈ લેજો, કદાચ ન જોયો હોય ને જેણે જેણે, એમાં મુહાવરા ચલાવ્યા છે. એમાં રાત દિન એક કરના એટલે રાતને દિવસને એક કરવાનું નથી. રાત દિવસ એક થાય નહીં. ક્યારે થાય? ગ્રહણ હોય ફૂલ તો થાય, એ સાવ તો ન જ થાય. તો રાત દિવસ એક કરવો એ શાબ્દિક અર્થ એમ થશે કે રાતને દિવસને એક કરવો, પણ આપણે એનો વિશેષ અર્થ લેવાનો છે. મુહાવરાની વ્યાખ્યા જ છે કે જબ કોઈ વાક્यांश अपना शाब्दिक अर्थ छोड़कर कोई विशेष अर्थ व्यक्त करे उसे हम मुहावरा कहते हैं. तो रात और दिन एक करना એટલે रात दिन एक करना એનો શાબ્દિક અર્થ, પણ આપણે વિશેષ અર્થ. તો રાત दिन एक करना मतलब कड़ी मेहनत करना. रात दिन एक करना यानी कड़ी मेहनत करना. સાતમો મુહાવરો હોઠ કાટના એટલે કાંઈ ચાકુ કાતર બ્લેડ લઈને કે બટકું ભરીને હોઠ કાપવાના નથી, પણ હોઠ કાટના યાની ક્ષોભ પ્રકટ કરના. જો અહીં અર્થ લખ્યો છે ક્ષોભ પ્રકટ કરના. તો ક્ષોભ એટલે શું? તો ક્ષોભ એટલે ગુસ્સા. ક્ષોભ એટલે ગુસ્સા, ગુસ્સો પ્રકટ કરવો. કારણ કે સમ્રાટ અશોક છે એ શિશુપાલને કહે છે કે અપરાધી કો મારે સામે ઉપસ્થિત કરો, ત્યારે સમ્રાટ અશોક સામે શિશુપાલ આંગળી ચીંધીને કહે છે કે અપરાધીને ગિરફ્તાર કરો, ત્યારે સમ્રાટ અશોક ક્ષોભ પ્રકટ કરે છે, મતલબ ગુસ્સો વ્યક્ત કરે છે કે તારી આવી હિંમત, તું સમ્રાટને રાજાને ગિરફ્તાર કરવાની વાત કરે છે. ત્યારે ક્ષોભ પ્રકટ કરના આ મુહાવરો ત્યાં આવે છે, મતલબ ગુસ્સો પ્રકટ કરવો. એના પછીનું છે સિર ઝુકાના. આઠમો મુહાવરો સિર ઝુકાના એટલે કોઈને પકડીને એનું માથું નમાવી દેવાની વાત નથી, પણ એને લજ્જિત કરવું, એને શરમાવો એટલે શરમના માયરું એ માથું છે, નજર છે એ નીચી કરી નાખે છે. એને શું કહેવાય? સિર ઝુકાના યાની લજ્જિત હોના યા લજ્જિત કરના. નવમું છે ગદગદ હોના. તો ગદગદ હોના યાની એનો અર્થ થશે ભાવ વિભોર હોના. ભાવ વિભોર એકદમ ભાવપૂર્ણ થઈ જવું, ભાવ ભીનું થઈ જવું, જેને આપણે ગુજરાતીમાં કહીએ એકદમ લાગણીશીલ થઈ જવું. લાગણીના લીધે આંખમાં જર્જરિયા આવી જાય અથવા તો કંઈક એવી હરખ થાય લાગણીનો, એને ભાવ વિભોર કહેવાય, ભાવ ભીનું કહેવાય. હવે 10મું છે આંખ
आँख खोल देना, तो कोईनी आँखों छे खोलवानी वात नथी, पण आँख खोल देना यानी सही परिस्थिति समझाना, साची परिस्थिति शू छे एनी समझ आपवी, एने आँख खोली देवी कहेवाय। अथवा सच्चाई का ज्ञान कराना, साचू शू छे एनुं ज्ञान तमे करावो। लेकिन तुमने तो ये बात कहकर मेरी आँखें खोल दी, मतलब हूँ अत्यार सुधी अंधारामां हतो, अत्यार सुधी हूँ कई समजतो नहोतो, अंधविश्वासमां हतो, पण ते मने सच्चाई बतावी, ते मने सही परिस्थिति, साचुं शुं छे खोटुं शुं छे ए ते मने जणावीने मारी आँखो ते खोली दीधी, मतलब सच्चाईनुं भान करावવું। हवे जो प्रश्न बीजो छे, विरोधी शब्द, विलोम शब्द, विरुद्धार्थी शब्द बधा एकबीजाना पर्याय छे। तो विरोधी शब्द छे, शब्द तमने टेस्टमां आपेलो हशे, एनी सामे ચોકડીની निशानी करीने तमारे एनो ऑपोजिट वर्ड विरोधी शब्द लखवानो छे। पहेलुं छे परदेशी, तो एनी सामे आवशे स्वदेशी। बीजું છે आदर, तो आदरનું विरोधी अनादर। ત્રીજું છે अपराधी, तो अपराधीની સામે બે ગુનાહ પણ લખી શકો, પણ ગુનાહ હોય ને તો એની સામે તમારે બે ગુનાહ લખવાનું, કારણ કે મેં આની પહેલાના લેક્ચરમાં કીધું હતું કે વિરુદ્ધાર્થી શબ્દ શબ્દ પ્રમાણે વિરુદ્ધાર્થી બદલે છે। શા માટે? તો કે કટુ હોય તો મધુ, કડવા હોય તો મીઠા, એવી જ રીતે સચ્ચા હોય તો જૂઠા, સહી હોય તો ગલત અને સત્ય હોય તો અસત્ય, આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ બનાવવાના હોય છે। જો કે સહી, જૂઠા, ગલત, સત્ય બધા સરખા જ છે, પણ શબ્દ શબ્દ પ્રમાણે। અહીંયા જો અપરાધી છે તો એની સામે વિરોધાર્થી શબ્દ આવશે નિરપરાધી। અહીંયા બે ગુનાહ લખશો તો એ વિરોધાર્થી જ થશે, કારણ કે અપરાધી અને બે ગુનાહ બે એકબીજાના ઓપોઝિટ છે, પણ ગુનેગાર ગુનાહ હોય તો બે ગુનાહ એવું લખી શકો, પણ અપરાધી છે તો ત્યાં નિરપરાધી। सुप्रबंध, चौथुं विरोधी शब्द, सुप्रबंधनी सामे कुप्रबंध विरोधी शब्द। पांचमो छे गिरफ्तार, तो एनो विरोधी थशे रिहा, परतंत्र होय तो स्वतंत्र एवी रीते। स्वीकार, एनो विरोधी थशे अस्वीकार। आरंभनो विरोधी अंत। उद्दंड एटले पाठमां आव्युं उद्दंड शब्दनो अर्थ थशे अविवेकी, अविनयी, तो उद्दंडनो विरोधी अनुद्दंड एवुं कंई लखवानुं नथी, उद्दंडनो विवेक थशे एनो विरोधी विवेकी। हवे जो पर्यायवाची शब्द, समानार्थी शब्द, सिमिलर वर्ड, एमां पहेલું छे अवस्था, तो अवस्थानो पर्यायवाची शब्द थशे दशा, स्थिति, अवस्था। बीजुं छे सुगम, सुगम एटले सरल, इजीली जे थई सके, सुगम एटले सरल। अतिथि तो मेहमान, जो तिथि जिसकी आने की कोई तिथि नहीं है वह अतिथि, तो एने आपणे शुं कही सकीए? मेहमान। उद्दंड एनो अविवेकी। कठिन नो मुश्किल, पर्यायवाची शब्दों छे आ। हैरान एटले चकित, आश्चर्यचकित थई जवुं। निस्तब्धता एटले शांति, अने निरुत्तर एटले खामोश, कांई पण बोल्या वगरनुं, खामोश। हवे जोवो आ पर्यायवाची शब्दों थई गया छे। हवे शब्द समूह के लिए एक शब्द, के આપણે શબ્દ સમૂહ કોને કહી શકીએ? તો કે કર્તુવાચક સંજ્ઞાને પણ આપણે શબ્દ સમૂહ ગણી શકીએ। કર્તુવાચક સંજ્ञा એટલે जो भी कोई करता है उसकी क्रिया का बोध जिस शब्द या जिस संज्ञा से हो उसे कर्तुवाचक संज्ञा कहते हैं। तो कर्तुवाचक संज्ञा ने एक रीते शब्द समूह माटे एक शब्द पण कही सकीए। हवे प्रश्न चौथो छे शब्द समूह, एमां पहेલું छे शासन की निशानी, तो एना माटेनो एक शब्द छे राजमुद्रा। बीजू छे जिसकी आने की तिथि निश्चित नहीं है वह, यानी कि जिसके आने की कोई तिथि नहीं है, निश्चित नहीं है, उसे क्या कहते हैं? अतिथि। त्रीजू छे अच्छी व्यवस्था, अच्छी तरह से की हुई व्यवस्था यानी सुप्रबंध। अने चौथुं छे छेल्लुं अच्छी तरह से किया हुआ, तो एमां आवशे समुचित, के सारी रीते बधी व्यवस्था करी होय एने कहेवाय समुचित। प्रश्न छे पांचमो, निम्नलिखित शब्दों के उपसर्ग पहचान कर लिखिए। हवे छे प्रश्न पांचमो, एमां छे के निम्नलिखित शब्दों के उपसर्ग पहचान कर लिखिए। आपणे આગલા લેક્ચરમાં કીધું કે શબ્દની પહેલા હોય એ ઉપસર્ગ અને શબ્દની પછી જે લખાય છે એને પ્રત્યય કહેવામાં આવે। પર પ્રત્યય અને ખાલી પ્રત્યય નથી આવતું, પણ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય હિન્દીમાં નહીં, હિન્દીમાં ઉપસર્ગ અને પ્રત્યય, પહેલા આવે એ ઉપસર્ગ અને પછી આવે એ પ્રત્યય। હવે જુઓ
એમાં ઉપસર્ગ આપણે ઓળખીને લખવાનો છે. પહેલો શબ્દ છે અતિથિ, તો અતિથિમાંથી તમારે ઉપસર્ગ કાઢવાનો છે અ પ્લસ તિથિ એટલે અતિથિ. બીજું છે સ્વાગત, તો સ્વાગતમાં સુ પ્લસ આગત એટલે સ્વાગત. ત્રીજું છે નિષ્પક્ષ, એમાં નિહિ છે એ ઉપસર્ગ છે અને પક્ષ છે એ શબ્દ છે નિષ્પક્ષ. ખુશનસીબીમાં ખુશ વત્તા નસીબી ખુશનસીબી. સમુચિતમાં સમ પ્લસ ઉચિત સમુચિત. સુપ્રસિદ્ધમાં ઉપસર્ગ નીકળશે સુ પ્લસ પ્રસિદ્ધ એટલે સુપ્રસિદ્ધ. જોવો સંધિ છૂટી પાડવી અને ઉપસર્ગ કાઢવા બે અલગ અલગ છે. ઉપસર્ગમાં 1, 1.5 કે 2 જ અક્ષરવાળું 2 જ વર્ણવાળો ઉપસર્ગ નીકળે, એનાથી વધારે નીકળે નહીં. એટલે કાંઈ એવું જરૂરી નથી કે આપણે સંધિ છૂટી પાડવી કે હિમ વત્તા આવે આ લઈ એવી રીતે નહીં, પણ અહીંયા ઉપસર્ગ આપણે કાઢવાના છે. તો સુ પ્લસ પ્રસિદ્ધ. સાતમું છે ખાલી પ્રસિદ્ધ, તો ખાલી પ્રસિદ્ધમાં પ્ર પ્લસ સિદ્ધ. જો અહીંયા પ્રસિદ્ધમાં કરી શકીએ પણ આપણે તો સુપ્રસિદ્ધમાંથી ઉપસર્ગ કાઢવાનો કીધો એટલે સુ નીકળું. અહીંયા ખાલી પ્રસિદ્ધ છે એમાંથી ઉપસર્ગ કાઢવાનો કીધો તો પ્ર નીકળશે. એટલે શબ્દ પહેલા સમજજો અને પછી એમાંથી ઉપસર્ગ કાઢજો. ઉપસ્થિતમાં ઉપ પ્લસ સ્થિત, ઉપ છે એ ઉપસર્ગ છે. પરદેશમાં પર વત્તા દેશ, પર છે એ ઉપસર્ગ છે અને દેશ એટલે દેશ. 10મું છે નિસ્તબ્ધ, એમાં તો ચોખ્ખું જ છે નિહિ છે એ નીકળશે. નિહિ છે ઉપસર્ગ છે અને સ્તબ્ધ છે એ શબ્દ છે નિસ્તબ્ધ. હવે પછીના બે છે એમાં જુઓ વિનમ્ર, તો વિનમ્ર છે જે 11મો શબ્દ, એમાં વી વત્તા નમ્ર, વી છે એ ઉપસર્ગ થશે. 12મો ને છેલ્લો છે નિર્ભય, એમાં તમે નિર એમાં ર છે એ ખોડો હલંતવાળો હલંતવાળો, તો નિર વત્તા ભય, જેને કોઈ ભય નથી તે નિર્ભય. આ ઉપસર્ગ થઈ ગયા 12. હવે 10 પ્રત્યય પાછળ, એટલે કે છઠ્ઠો પ્રશ્ન છે એમાં લખ્યું છે પ્રત્યય પહેચાન કર લીખીએ. પ્રશ્ન છઠ્ઠો પ્રત્યય, એમાં પેલું છે અપરાધી, તો જુઓ એમાં અપરા પ્લસ ધી એવી રીતે કરશો તો ખોટું પડશે. અહીંયા ધ્યાન આપજો, પેલું છે એમાં અપરાધ પ્લસ દીર્ઘ ઈ નીકળે છે. દીર્ઘ ઈ ધમાં ભળી જાય એટલે શું થઈ જશે અપરાધી. બીજું છે પહેરેદાર, તો એમાં લખજો પહેરા પ્લસ દાર. ત્રીજું છે નિષ્પક્ષતા, એમાં નિષ્પક્ષ પ્લસ તા. આ જે છે એ બધા શું છે પ્રત્યય. પછી લખો શિશુપાલ, જોકે શિશુપાલ છે એ આપણા માટે નામ છે આ શિશુપાલ, પણ શિશુ કા જો પાલન કરતા, શિશુ યાની બાળકને જે પાલે પોસે છે એને શિશુપાલ કહી શકાય. આમ તો શિશુપાલ આમાં નામ છે એટલે કાંઈ પ્રત્યય કાઢવાનું આવતું નથી, પણ શિશુ કા જો પાલન કરતા હે વો શિશુપાલ, એટલા માટે શિશુ પ્લસ પાલ, તો પાલ છે એ પ્રત્યય થશે. 5મું છે ખુશનસીબી, એમાં ખુશ નસીબ પ્લસ દીર્ઘ ઈ ખુશનસીબી. અવિવેકીમાં અવિવેક પ્લસ એમાં પણ દીર્ઘ ઈ. પ્રશંસનીય 7મું, એમાં પ્રશંસા પ્લસ અનીય અથવા તો ઈય પણ ચાલે. આંતરિકમાં 8મું જે છે એમાં આંતર પ્લસ ઇક, આંતર પ્લસ રસ્વ ઇક છે. જો આંતરિકમાં રીક છે એમાં રી ઉપર રસ્વ ઈ છે એટલે આંતર પ્લસ ઇક. મૂર્તિકાર 9મું, એમાં મૂર્તિ પ્લસ કાર, કાર છે પણ પ્રત્યય છે. અને છેલ્લું પ્રાર્થી 10મું અહીં લખું છું પ્રાર્થી, એમાં પ્રાર્થ પ્લસ
दीर्घ ई, प्रार्थी, जो प्रार्थना करता है वह प्रार्थी। હવે જો સાતમો પ્રશ્ન છે, निम्नलिखित प्रत्येक वाक्य में से कर्तुवाचक संज्ञा पहचान कर लिखिए। क्रिया करने वाले का बोध कराने वाली संज्ञा को कर्तुवाचक संज्ञा कहा जाता है। आनी व्याख्या है तो पहलू वाक्य आप्યું છે, सम्राट ने पहरेदार को मारने का कारण बताया। तो आमा कर्तुवाचक संज्ञा कई थासे? पहरेदार, जो पहरा देता है वह पहरेदार। पहरेदार नीचे अंडरलाइन करजो, सामे जे जग्या खाली है त्यां पहरेदार लखवानुं छे। बीजू वाक्य है, न्याय मंत्री शिशुपाल सम्राट अशोक का सेवक था। न्याय मंत्री शिशुपाल है कौन हतो? तो के सम्राट अशोक नो शुं हतो? सेवक। जो सेवा करता है वह सेवक। तो सेवक है शुं थई जशे? कर्तुवाचक संज्ञा। सेवक नीचे अंडरलाइन अने सामे सेवक लखवानुं छे। त्रीजू, मंत्री महोदय स्वयं निर्णायक नहीं हो सकते। मंत्री महोदय क्या नहीं हो सकते? निर्णायक। जो निर्णय करता है वह निर्णायक, या जो निर्णय सुनाता है वह निर्णायक। तो निर्णायक छे ए कर्तुवाचक संज्ञा छे। निर्णायक नीचे अंडरलाइन अने सामे निर्णायक लखी नाखवानुं छे। चौथो प्रश्न, वह सम्राट के सामने राजमुद्रा वापस लेने के लिए प्रार्थी बनकर खड़ा। प्रार्थी, जो प्रार्थना करता है वह प्रार्थी। तो प्रार्थी शब्द है केवो थई जशे? कर्तुवाचक संज्ञा। शिशुपाल माटे आ शब्द वपराणो छे प्रार्थी, प्रार्थना करने वाला। तो प्रार्थी नीचे अंडरलाइन करीने सामे लखजो प्रार्थी। पांचमो है, उसने मूर्तिकार को बुलाकर सोने की मूर्ति बनवाई। मूर्तिकार यानी मूर्ति बनाने वाला। मूर्ति बनाने वाला जो होता है उसे मूर्तिकार कहते हैं। तो मूर्तिकार छे कर्तुवाचक संज्ञा छे, नीचे अंडरलाइन करी नाखजो। आठमो ने छेल्लो प्रश्न, निम्नलिखित प्रत्येक वाक्य में से विशेषण पहचान कर लिखिए। यानी कि शब्द की जो विशेषता दर्शाया, शब्द के अर्थ में कुछ नया विशेष अर्थ दिखाता है, प्रयुक्त होता है, उसे हम विशेषण कहते हैं। पहलू वाक्य है, उसने अपराधी सम्राट को मृत्युदंड देने की घोषणा की। सम्राट है पण केवो सम्राट है? अपराधी। तो अपराधी नीचे अंडरलाइन करो। अपराधी शब्द है केवो है? विशेषण। कोना माटे वपराणो? तो के सम्राट माटे। न्याय मंत्री राज्य की आंतरिक व्यवस्था ठीक करना चाहता था। न्याय मंत्री शू करवा मांगतो तो राज्यनी व्यवस्था, पण केवी व्यवस्था? आंतरिक, अंदरनी व्यवस्था। तो आंतरिक शब्द है व्यवस्था माटे वपराणो छे, एटले आंतरिक शब्द है ए विशेषण है। आंतरिक नीचे अंडरलाइन। तीजो प्रश्न, न्याय मंत्री की न्याय देने की प्रक्रिया प्रशंसनीय थी। यानी प्रक्रिया, न्याय देवानी प्रक्रिया केवी हती? तो के वखाणवा लायक हती, प्रशंसनीय। तो प्रशंसनीय है ए केवुं थई जशे? विशेषण। चौथो प्रश्न, शिशुपाल ने निर्भय होकर न्याय किया। शिशुपाले कई रीते न्याय कर्यो? तो के निर्भय थईने, डरीने नहीं, डरता डरता नहीं कि सम्राट अशोक अपराधी है, पण निर्भय थईने सीधी आंगળી चींधीने कही दीधुं कि अपराधीने हथकड़ी पहेरावी दो, अपराधीने गिरफ्तार करो, कारण के डर्या वगर। तो निर्भय है केवुं छे? विशेषण है। कोना माटे? तो के शिशुपाल माटे वपराणुं छे। तो निर्भय है ए विशेषण, एनी नीचे अंडरलाइन। पांचमो प्रश्न, सम्राट के प्रति उसने जरा भी नरम रुख नहीं अपनाया। कि सम्राट अशोक के लिए उसने जरा भी नरम एटले एकदम सख्त रवैया थी कीधुं कि आने पकड़ी ल्यो, ए अपराधी छे, जरा पण डर्या वगर नरमाई थी एणे वात करी नथी। तो नरम छे ए विशेषण छे। तो पहेलामां अपराधी, बीजामां आंतरिक, त्रीजामां प्रशंसनीय, चौथामां निर्भय अने पांचमामां नरम। आ पांचे पांच विशेषण थई गया। तो व्याकरण आधारित प्रश्नों, टूंका टूंका प्रश्नों, खाली जग्या ने विधान पूर्ण करो। आ तमारे मैं जे लखाव्युं छे विडियो व्यवस्थित जोईने तमारी स्वामां तमे लखजो, टेस्टमां एमांथी आवशे। बाकी टेस्टनो कोर्स छे ए एवो रहेशे के पाठ पहेलो અને બીજો છે એ એટલે કે પેલું કાવ્ય છે એનો ભાવાર્થ છે એ તમારે સમજવાનો છે। બીજું તો કે કાવ્ય છે પાકું પણ કરવાનું છે। 2 માર્કમાં કાવ્ય પંક્તિ પણ પૂછાય, શબ્દાર્થ પણ પૂછાય, પર્યાયવાચી, વિરોધાર્થી, પ્રત્યય, ઉપસર્ગ આ બધું પૂછાશે। મુહાવરા છે એ પણ પૂછાશે। એટલે પાઠ બીજો છે એમાંથી મુહાવરાની તો આજે લખાવ્યા છે, એ સિવાયના પણ કંઈ મુહાવરા હોય તો એ પણ પૂછાશે, કારણ કે વ્યાકરણમાં આપણે મુહાવરા ને કહાવત 2 ટોપિક પણ કરાવ્યા છે। જો કે બધા ટોપિક કરાવ્યા છે, પણ આવનારી ટેસ્ટમાં પહેલું કાવ્ય વાંચવાનું છે, પાકું પણ કરવાનું છે, એના પ્રશ્નો પણ પાકા કરવાના છે, પાઠ બીજો વ્યવસ્થિત વાંચવાનો છે, ટેક્સ્ટ બુકમાં જે કંઈ છે વ્યવસ્થિત વાંચવાનું છે, એમાંથી પણ પ્રશ્નો પૂછાશે, સ્વામાં જે લખાયું છે એમાંથી પણ પૂછાશે, અને એ સિવાયનું કાવ્ય પહેલું અને પાઠ બીજા સિવાય
કહાવત અને મુહાવરાના જે લેક્ચર અહીંયા પહેલો ને બીજો લેક્ચર લીધો છે એ તમારે લેક્ચર જોવાના રહેશે. કહાવત પણ પૂછાશે અને મુહાવરા પણ પૂછાશે. શબ્દ સમૂહ જે લખાવ્યા છે એમાંથી પૂછાશે. આ સિવાય કંઈ બહારનું બીજું કંઈ પૂછાશે નહીં. તો વ્યવસ્થિત વાંચજો અને જે ટેસ્ટ 10 તારીખે આવે છે એના માટે બધું સરસ રીતે પ્રિપેર કરજો. આભાર.